નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ શ્રી નાથજી પુષ્ટિ માર્ગીય હવેલી તેમજ શ્રી સર્વમંગળા દેવી તલોદ ખાતે અધિક પુરુષોત્તમ માસના ત્રીજા રવિવાર તારીખ 31/5/2026 ને રવિવારના શુભ દિવસ દરમિયાન શરદોત્સવ રાસ મનોરથનો ઉત્સવ ખૂબ જ આનંદ સાથે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો, જેના મનોરથી પરિવાર શ્રી હરસોલા વણિક સમાજ હિંમતનગર દ્વારા ઉજવવામાં આવ્યો, જેમાં બહારથી પણ વૈષ્ણવગણ ઉપસ્થિત રહી અલૌકિક દર્શન તેમજ મહાપ્રસાદનો આનંદ માણ્યો। તેમજ દર્શન બાદ શ્રી ગિરિરાજ સન્મુખ બહેનોએ અતિ સુંદર રાસ ગરબામાં મસૂર થઈ અનેરો ઉત્સાહ માણ્યો હતો। તેમજ આવતા રવિવારે તારીખ 7/6/2026 ને રવિવારના શુભ દિવસ દરમિયાન એક સુંદર કેરી મનોરથના ઉત્સવનું પણ આયોજન કરવામાં આવેલ છે, તો અલૌકિક દર્શનનો લાભ લો એવી અમારી ખાસ આગ્રહભરી વિનંતી છે। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, આભાર। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મહેશભાઈ ગાંધી તેમજ હવેલીના નવા વરાયેલ પ્રમુખ હેતલભાઈ, મંત્રી કેતનભાઈ અને શાહે તનતોડ મહેનત કરી આ મનોરથને સફળ બનાવવા સહભાગી થયા હતા। આ સમગ્ર અધિક માસના ઉત્સવની જવાબદારી રમેશકુમાર સિંહ શાહ દ્વારા જહેમત ઉઠાવી છે, તો આપ સૌ વૈષ્ણવગણને ઉપસ્થિત રહી અલૌકિક દર્શનનો લાભ લો એવી અમારી ખાસ આગ્રહભરી વિનંતી છે। સૌ વૈષ્ણવગણને ઉત્સાહ એ જ અમારો ઉત્સાહ। જય શ્રી કૃષ્ણ। અહેવાલ રજૂ કરતા રમેશકુમાર સિંહ શાહના જય શ્રી કૃષ્ણ। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। જય શ્રી કૃષ્ણ। અધિક માસ દર 3 વર્ષે આવતો પુરુષોત્તમ માસ, અને આ પુરુષોત્તમ માસની અંદર વર્ષમાં જે કંઈ તહેવારો મનોરથો આપતા હોય એ દરેક મનોરથ વૈષ્ણવ પોતાની હવેલીમાં ઉજવી અને ઠાકોરજીને લાભ ગણાવતા હોય છે, જેના ફલ સ્વરૂપ રૂપે આજે પણ શરદોત્સવ જેઠ સુદ પૂનમના દિવસે હિંમતનગર સમાજ વતી શરદોત્સવનો મનોરથ કરવામાં આવ્યો। મનોરથની અંદર તલોદ, હિંમતનગર અને આજુબાજુના વૈષ્ણવોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને આ મનોરથને સફળ બનાવ્યો। એ બદલ શ્રીનાથજી પુષ્ટિ માર્ગીય હવેલી તથા સર્વમંગળા દેવી ટ્રસ્ટ તરફથી સર્વનો આભાર માનું છું। સવિશેષ હિંમતનગર હરસોલા વણિક સમાજનો ખૂબ ખૂબ આભાર। આજે અધિક માસનો ત્રીજો રવિવાર છે અને પૂનમનો દિવસ છે, તે નિમિત્તે શ્રીનાથજી હવેલી તલોદ ખાતે આજે શરદ પૂનમનો મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં હિંમતનગર સમાજે ખૂબ સુંદર રીતે ભાગ લઈ લીધો અને તેમના તરફથી આજનો મનોરથ સંપન્ન થયો હતો। દરેકે આજે દર્શનનો સૌ લાભ લીધો, મહાપ્રસાદનો લાભ લીધો અને શરદ પૂનમના ગરબાનો આનંદ માણી સૌ વૈષ્ણવો છૂટા પડ્યા। જય શ્રી કૃષ્ણ। આજ રોજ તલોદ પુષ્ટિ માર્ગીય હવેલી ખાતે શરદ પૂનમના મહોત્સવનું અધિક મહિનામાં આયોજન થયેલું, તેમાં તલોદ સમાજ તથા હિંમતનગર હરસોલ સમાજના આશરે 125 વૈષ્ણવે પ્રસાદ લીધો અને ખૂબ સુંદર વ્યવસ્થા માટે હિંમતનગર હરસોલા વાણિક સમાજ તલોદ મંદિરના ટ્રસ્ટીગણ ભાઈ શ્રી કેતનભાઈ, ભાઈ ત્રિકમલાલ, રમેશ કાકા તથા તમામનો આભાર માને છે। સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આ પ્રસંગને શોભાવમાં તલોદ ટ્રસ્ટી મંડળના શ્રી કેતનભાઈ, મહેશભાઈ, રમેશભાઈ એ સહયોગ આપ્યો, એ બદલ અમે એમના ઋણી છીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શ્રીનાથજી પુષ્ટિ માર્ગીય હવેલી તલોદ ખાતે આજે સુંદર રાસ મનોરથ યોજવામાં આવ્યો હતો। પૂનમના કારણે આજે આનું મહત્ત્વ ઘણું હોય છે। આની અંદર શ્રી યમુનાજીના દોડપદના રાસ ગરબા હોય છે, ઠાકોરજી તથા યમુનાજી સાથે મળીને ગરબા રમતા હોય છે, તેની સુંદર સજાવટ પણ આજે કરવામાં આવી છે। આ રીતે શરદ પૂનમને દિવસે આ મનોરથો જોવામાં આવે છે, પરંતુ અધિક માસમાં આજના દિવસનું ખૂબ અધિક મહત્ત્વ હોય છે। શરદોત્સવ કહેવામાં આવે છે અને આ શરદોત્સવનો લાભ હિંમતનગર હરસોલા વણિક સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેનું અમારા ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સભ્યો સુંદર સજાવટ તથા આયોજન કર્યું હતું। હિંમતનગર સમાજનો ખૂબ ખૂબ આભારી છીએ।